પવિત્ર કરે છે જેથી કરીને જે બે ભેગા મળીને ખાતા પીતા એટલે ઓલો વળી વખત થઈ જાય એટલે હવે બધું લાવવું ક્યાંથી એને કારણે આમ બહુ ભેટ થઈ જાય હોકા પાણીના દૂધ મુકાવી દીધું તમે સહજાનંદ સ્વામીના મૂલ્યાઓ તમે માટે ખેર છે તમને. અને આ શબ્દ જે છે મૂલ્યા એ 200 વર્ષથી ચાલ્યા આવેલો શબ્દ છે, આજકાલનો નહીં. એનો કોઈ દુઃખ લગાડવું મૂલ્યા કોના તો કે સ્વામિનારાયણ પ્રસિદ્ધ શબ્દ. આજ તો હું તમે ભાગ્યશાળી છે, દેશ સ્વતંત્ર છે, દેશ કાયદાથી ચાલે છે. એ વખતે તો સીધો માર જ પડતો, એ માયલા દુઃખ તો મેન તમે સાંભળ્યા નથી, જોયા નથી. અત્યારે ખાલી ઠીક છે કહી જાય બે શબ્દો, બીજું તો કઈ નહીં. અગર સીધે તરસો હાથ લાગે માટે આપણા મહાપુરુષોએ પાયાની અંદર ખૂબ સત્સંગના પીર પાણીના સંપ્રદાયને મજબૂત કર્યો છે. અને ગમે ધુરંધર પણ હલાવવા આવે કોઈ આને કાંઈ ન થાય. પાકિસ્તાન જેવી ધરતી પણ આ ભગવાન સ્વામિનારાયણના મંદિરની ધજા ફરકે છે. ત્યાં પાકિસ્તાનમાં હોતા આ તો સ્વામિનારાયણનું ગુજરાત જેને આ સમાજને ખૂબ આપ્યું. એક કહેવત પડી ગઈ, કુસંગીના પહેલમાં સત્સંગીના રોટલા. આ સહજાનંદ સ્વામીના સાધુએ સમાજને નિર્વ્યસની કર્યો. ભગવાન સ્વામિનારાયણ નડિયાદની અંદર હતા અને મહારાજની સાથે રહેલા એને અંગ્રેજ ગવર્નર પૂછે છે કે સ્વામિનારાયણ તમને કેટલા પૈસા આપે, તમે એની હાજર સરાફર કરો છો આ બધા? ત્યારે કોઈ કે 2000, કોઈ કે 5000, કોઈ કે 6000. તો સ્વામિનારાયણ તો હવે પાવા છે, એને રહેવા માટે ઘડા માર્ગી ઓર નહીં નથી. અને તમને 2000 આપે, 5000 આપે, શું ગપગોળા મારો? ત્યારે કે હા, એ દિવસે ભગવાન સ્વામિનારાયણનું મિલન નહોતું થયું ને. એ દિવસે અમે વ્યસનની અંદર, વિચારની અંદર, ખાવા પીવાની વસ્તુની અંદર નિષ્દિન જે કઈ આવતું એ 2000, 5000 રૂપિયાઓ વાપરી અને ખતમ કરી દેતા હતા. આજ એ જે પૈસા આવે છે એ એમનામ રહે છે અને એમાંથી અમારું ગુજરાન ચાલે છે.